નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। 24,700 કાયમી શિક્ષક ભરતીમાં વધારો થશે। મિત્રો, શું હવે બજેટમાં વધારો કરવામાં આવશે? 2024ના તમામ ઉમેદવારો માટે મિત્રો સારા સમાચાર જોવા મળી રહ્યા છે। એકવાર છે માહિતી અંત સુધી જરૂરથી નિહાળો, જેથી તમને વિગતવાર માહિતી ખબર પડે। મિત્રો, આપણે ચેનલ ઉપર નવા પધારેલા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ખાસ કરીને ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને ત્યાં જોવા મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો મહત્વની અપડેટ શું છે, વિગતવાર માહિતી મેળવવાનો છું, અંત સુધી નિહાળજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, અનુદાનિત શાળાઓમાં સરખામણીએ સરકારી શાળાઓમાં ખૂબ જ ઓછી ભરતી છે જોવા મળી રહી છે। તો સરકારી શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકેની જગ્યામાં વધારો કરવા માંગણી કરવામાં આવી છે। મિત્રો, આ માંગણી છે એ દરરોજ કલેક્ટર કચેરી ખાતે પણ કરવામાં આવી રહી છે। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 7,500 શિક્ષકોની ભરતી છે એ થશે એવું અગાઉ સરકારનો પરિપત્ર સાથે એક મિત્રો નોટિફિકેશન પણ જોવા મળી હતી કે ભરતી અમે કરવાના છીએ। હવે મિત્રો વાત કરીએ તો કે બજેટ આવવાનું છે મિત્રો કાલે। તો 23 જુલાઈના રોજ બજેટ આવવાનું હતું મિત્રો, જે કાલ રોજના દિવસે આપણને જોવા મળશે। તો બજેટમાં હવે શું નવો નિર્ણય છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અથવા તો શિક્ષણ વિભાગ દ્વારા અથવા તો શિક્ષણ મંત્રી દ્વારા કોના દ્વારા જે લેવામાં આવે છે અને એ નિર્ણયથી કેટલા લોકોને ફાયદો થશે એના ઉપર પ્રોપર વાત કરવાનો છું। અને કે બીજા અધરવાઇઝ નિયમોમાં ભરતીમાં શું સુધારો કરે છે, ભરતીના નિયમોમાં શું સુધારો કરવામાં આવશે અને ભરતીમાં કેટલો વધારો કરવામાં આવશે એ પણ પ્રોપર આજે કાલે વાત કરવાના છીએ, જેથી કાલની અપડેટ જોવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી મળીએ। જય હિન્દ, જય સંવિધાન।